વૈજ્ઞાનિક રીતે ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં, એ જ્ઞાનોચલ સ્વામી પાસેથી સાંભળીએ ભગવાન અને વિજ્ઞાન પર આ સુંદર પ્રવચન. બહુ જ મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, જેમના નામે લગભગ 150થી પણ વધારે ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ છે. ગુરુત્વાકર્ષણના નિયમો એમને આપ્યા, 3 લોઝ ઓફ મોશન એમને આપ્યા. સર આઇઝેક ન્યૂટન પોતે ઘણીવાર કહેતા અને એમના જીવન ચરિત્રમાં પણ એમને લખ્યું છે કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, ધ મૂવમેન્ટ ઓફ ધીસ થંબ અલોન કન્વિન્સીસ મી ઓફ ગોડ્સ એક્ઝિસ્ટન્સ. એટલે કે મારે બીજા કોઈ પ્રૂફની સાબિતીની જરૂર નથી. જે રીતે આ મનુષ્યનો અંગૂઠો હલે છે, એની જે મૂવમેન્ટ છે, એની પરથી મને પ્રતીતિ આવે છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને ભગવાન આના સર્જનહાર છે. તો મનુષ્ય દેહની રચના જોતા, આવા મહાન વૈજ્ઞાનિકોના અભિપ્રાય જોતા, આ તો આપણે 2 વૈજ્ઞાનિકોની વાત કરી, આવા સેંકડો વૈજ્ઞાનિકોએ પોતપોતાના ક્ષેત્રોમાં સારા સંશોધનો પછી આ તારણ ઉપર આવ્યા છે કે કોઈ સુપરનેચરલ ફોર્સ એવા કોઈએ શબ્દો વાપર્યા છે, કોઈએ હાયર એન્ટિટી એવા શબ્દો વાપર્યા છે, કોઈએ સુપર ઇન્ટેલિજન્સ એવો શબ્દ વાપર્યો છે, કોઈએ ધ ગ્રેટ નેચર એવો શબ્દ વાપર્યો છે, કોઈએ ગોડ પણ શબ્દ વાપર્યો છે કે એણે આ પૃથ્વીનું સર્જન કર્યું છે. તમે જો આ ગુરુત્વાકર્ષણ, એનું તો નામાભીકરણ આપણે કર્યું છે કે જે ફોર્સ બધાને ખેંચી રાખે છે પૃથ્વી તરફ, એનું નામ ગુરુત્વાકર્ષણ. પણ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે વ્યાપક રહે છે પૃથ્વી ઉપર, અને એ રીઇન્ફોર્સ થાય છે કે નહીં, એનો વપરાશ છે કે નહીં, આ વિશે કોઈ જ માહિતી કોઈની પાસે નથી. જ્યારે 2 વ્યક્તિઓ પૃથ્વી પર હતા ત્યારે પણ ખૂબ સહજતાથી પૃથ્વી ઉપર ચાલી શકતા હતા. આજે 7 અબજની વસ્તી છે, એ પણ બધા પ્રેમથી ચાલી શકે છે, કોઈને કોઈ તકલીફ અનુભવાતી નથી. ત્યારે બેલેન્સ કોણ કરે છે? આપણે કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે ન્યુઝીલેન્ડમાં પેલા ખૂણે ગુરુત્વાકર્ષણ થોડો ઓછો હતો એટલે લોકો અડધો ફૂટ જમીનથી ઉપર ઉડતા હતા, અને આ બાજુ લેટિન અમેરિકામાં એમેઝોન બાજુ કંઈક ગુરુત્વાકર્ષણ વધારે હતો એટલે પૃથ્વી ઉપર અડધો ફૂટ એમાં લોકોના પગ ખૂતી જતા હતા. સમાંતર ફોર્સ છે અને બધાને ખેંચી રાખે છે, પકડી રાખે છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ એનો ઉપયોગ તો થાય છે ને. સામાન્યતઃ કે ધારો કે હું તમારો હાથ ખેંચું તો મેં એક એનર્જીનો ઉપયોગ કર્યો, એનર્જી ઇઝ યુઝડ. તો ગ્રેવિટેશનલ પુલ છે, ગુરુત્વાકર્ષણનું ખેંચાણ છે, તો એ યુઝ થાય છે, એટલે કે એનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન પ્રમાણે થવો જોઈએ. જો ઉપયોગ થતો હોય તો એ ઘટે છે, અને ઘટે છે તો રીઇન્ફોર્સ થાય છે. તો એ રીઇન્ફોર્સ કેવી રીતે થાય છે, કોણ કરે છે? ચંદ્ર છે એ પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર છે. આપણે જાણીએ છીએ કે ચંદ્રના ગુરુત્વાકર્ષણના લીધે પૃથ્વીના સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ ચંદ્ર કદાચ 50,000 કિલોમીટર જ નજીક હોત, સ્પેસમાં તો આને મેચસ્ટિક ડિસ્ટન્સ કહેવાય, તો પૃથ્વી ઉપર દિવસમાં 2 વખત, એટલે કે 24 કલાકમાં 2 વખત ભરતીના પાણી એ જમીન ઉપર ફરી વળત, તો પૃથ્વી ઉપર જીવન શક્ય નહોતું. તો એ પૃથ્વીથી ચંદ્રનું ડિસ્ટન્સ એ કોણે નક્કી કર્યું? અને ડિસ્ટન્સ સતત મેન્ટેન થાય છે. આખી ગેલેક્સી ફરે છે, એની વચ્ચે આ ડિસ્ટન્સ ક્યારેય વધતું ઘટતું નથી. તમે સૂર્યનો વિચાર કરો. સૂર્યની સપાટી ઉપર તો લગભગ 6,000 ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર છે. કોરમાં સેન્ટરમાં તો લાખો ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર છે, ટ્રેમેન્ડસ પ્રેશર છે. હવે આ સૂર્ય પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. 15 કરોડ કિલોમીટર દૂરથી એ આટલી ગરમી અને પ્રકાશ આપણને આપે છે. ત્યાં સૂર્યની સપાટી ઉપર વૈજ્ઞાનિકો કહે છે કે હાઇડ્રોજન ગેસ હિલિયમમાં પરિવર્તિત થાય છે, એટલે આ ગરમી ઉત્પન્ન થાય છે, અને જે ફોટોન્સ પેદા થાય છે એમાંથી આ લાઇટ ઉત્પન્ન થાય છે. હવે એ ટેમ્પરેચર કોઈક મેન્ટેન કરી રહ્યું છે, કારણ કે વૈજ્ઞાનિકોનો તો એ કંટ્રોલ છે નહીં. સૂર્યની સપાટી ઉપર જે હાઇડ્રોજન ટુ હિલિયમનું રિએક્શન છે એની ઉપર આપણો મનુષ્યનો તો કોઈ કંટ્રોલ છે નહીં. સમજી લો કોઈક વખત વધારે ગેસ કન્વર્ટ થઈ ગયો અને હીટ વધી ગઈ અને પૃથ્વી ઉપર 60 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, તો આપણે શું કરી શકવાના? વી કાન્ટ ડુ એનીથિંગ. તો somebody is maintaining that reaction, somebody is controlling that temperature. ફોટોન્સ વધારે પ્રોડ્યુસ થઈ ગયા અને તેજ વધી ગયું તો શું થાય?
આ બધી વાત જોતા આપણને પ્રતીતિ આવે છે કે આ સૃષ્ટિનું જે સર્જન છે એ સર્જનમાં જે બેલેન્સ છે, જે નિયંત્રણ છે, એની પાછળ એક સુપરનેચરલ ફોર્સ એટલે કે ભગવાન એમનું કર્તવ્ય છે. એટલે જ દુનિયાના સૌથી મહાન કહેવાતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટીન એ પોતે હંમેશા કહેતા કે માય ઓનલી રીઝન બિહાઇન્ડ ઓલ માય એક્સપેરિમેન્ટ્સ વોઝ આઈ વોન્ટેડ ટુ નો હાઉ ગોડ મેડ ધીસ અર્થ. એટલે કે મારા દરેક પ્રયોગ પાછળનો મારો મુખ્ય હેતુ એ જ હતો કે મારે એ જાણવું હતું કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ કરી છે. ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે વચનામૃત આપણને આપ્યું છે એ વચનામૃતમાં ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, આ પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, સૂર્ય અને ચંદ્ર એ ઉદય અસ્તપણાને પામે છે, ચંદ્રમાની કળા વધે ઘટે છે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને એને આંખ, નાક, કાન ઇત્યાદિ 10 ઇન્દ્રિયો તૈયાર થાય છે. આવા અનંત પ્રકારના આશ્ચર્ય તે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા થાય છે. એટલે કે ભગવાનના કર્યા આ બધા આશ્ચર્ય છે એ વાત હકીકત છે અને એ વાત આપણને સ્પષ્ટ દેખાય છે. તો આ એક વિશેષતા આપણને જ્યારે મનુષ્ય દેહની જોઈએ છીએ, સૃષ્ટિના સર્જનની જોઈએ છે, ત્યારે ચોક્કસ આંખે ઉડીને વળગે છે કે ભગવાન આના સર્જનહાર છે, ભગવાનની જ કર્તૃત્વ શક્તિથી આ બધું સંચાલન થાય છે, ભગવાન જ એ સર્વ કરતા હરતા છે. એટલે ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા બેસે છે, ભગવાનના કર્તાપણામાં પણ આપણને શ્રદ્ધા બેસે છે. આ બહુ જ મોટી વાત છે. તમે જો ઘણી વખત આપણી આર્ગ્યુમેન્ટ શું હોય છે કે એવરીથિંગ ઇઝ સાયન્સ, જે કંઈ છે બધું વિજ્ઞાન જ છે. એક સ્થૂળ દ્રષ્ટિએ આપણને ચોક્કસ આવું દેખાય, પણ વિજ્ઞાનનું સર્જન મનુષ્યની બુદ્ધિમાંથી થયું છે અને મનુષ્યની બુદ્ધિ ભગવાને બનાવી છે. લેટ મી ટેલ યુ વિથ એન એક્ઝામ્પલ, વિથ અ લોજિક. સુપર કમ્પ્યુટર છે એ કેટલું અદ્ભુત કામ કરે છે. ઘણી બધી દ્રષ્ટિએ તો એ મનુષ્યની બુદ્ધિ કરતાં પણ વિશેષ કામ કરે છે. એનું જે સ્ટોરેજ કેપેસિટી છે, તમે જે માહિતી સ્ટોર કરી હોય એ વર્ષો પછી પણ તમારે જોતી હોય તો તરત તમને સ્ક્રીન પર આવી જાય. ઇત્યાદિ અનેક પ્રકારની મેથેમેટિકલ, સાયન્ટિફિક, લોજિક, એમાં સુપર કમ્પ્યુટર આપણને ઘણી બધી રીતે મનુષ્યની બુદ્ધિ કરતાં વિશેષ દેખાય. પણ એ સમજવાનું કે એ સુપર કમ્પ્યુટર જે સોફ્ટવેર્સના આધારે કામ કરે છે, સોફ્ટવેર્સ તો મનુષ્યની બુદ્ધિનું સર્જન છે. મનુષ્યની બુદ્ધિમાંથી જે સોફ્ટવેર્સ પેદા થયા એ સોફ્ટવેર જેવા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં આ સુપર કોમ્પ્યુટરમાં ફીડ કર્યા એ પ્રમાણે સુપર કોમ્પ્યુટર કામ કરે છે. પણ કદાચ વિશેષ કામ કરે મનુષ્યની બુદ્ધિથી, એટલે કે મનુષ્યની બુદ્ધિથી મોટું નથી થઈ જતું. મનુષ્યનો એક 10 વર્ષનો છોકરો પણ મેઇન્સ એટલે કે સ્વિચ ઓફ કરી દે તો સુપર કોમ્પ્યુટર પણ બંધ થઈ જાય. એમ વોટ ઇઝ સુપર કોમ્પ્યુટર ટુ હ્યુમન બ્રેઇન ઇઝ હ્યુમન બ્રેઇન ટુ ગોડ. ભગવાને પણ આપણી બુદ્ધિમાં જે વિચાર મૂક્યા છે, જે આપણા હૃદયમાં ઇમોશન્સ મૂક્યા છે, એના લીધે આપણે બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે જો સુપર કોમ્પ્યુટર મનુષ્યની બુદ્ધિ સામે અહમ રાખે કે હું તારી કરતા મોટો, તો 1 સેકન્ડમાં મનુષ્ય સુપર કોમ્પ્યુટરને બંધ કરી શકે. એમ મનુષ્યની બુદ્ધિ પણ અહમ રાખે કે બધું હું જ છું અને વિજ્ઞાન જ વિશેષ છે, તો ભગવાન પણ ધારે ત્યારે બુદ્ધિ બંધ કરી શકે છે, જે મૃત્યુ છે, જે આપણે જોઈએ છે. એટલે વિજ્ઞાનની ચોક્કસ વિશેષતા છે જ, એની ના નથી. વિજ્ઞાને આપણને ખૂબ આપ્યું છે મનુષ્યની સુખાકારી માટે, સુરક્ષા માટે, પ્રગતિ માટે. પણ આફ્ટર ઓલ ઇટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ હ્યુમન બ્રેઇન એન્ડ હ્યુમન બ્રેઇન ઇઝ ધી પ્રોડક્ટ ઓફ ગોડ. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે ખાલી બેઝિકલી એટલું વિચારો કે 5 જે મૂળભૂત તત્વો છે કોણે બનાવ્યા છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ તો કઈ વૈજ્ઞાનિકોએ બનાવ્યા નથી, મનુષ્યએ નથી બનાવ્યા.
એ તો અનાદિકાળના છે, એ તો ભગવાને બનાવ્યા છે. વિજ્ઞાન શું કરે છે? આ જે 5 બેઝિક એલિમેન્ટ્સ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એનું મિશ્રણ કર્યા કરે છે. લાખો વૈજ્ઞાનિકો હજારો લેબોરેટરીઝમાં દેશ પરદેશમાં રાત દિવસ આ 5 બેઝિક એલિમેન્ટ્સના મિશ્રણ એટલે કે પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સમાં રત છે અને એ દ્વારા નવી નવી પ્રોડક્ટ બને છે. તમે ખાલી ધૂળનો વિચાર કરતો, ધૂળમાં કેટલું બધું દૈવત ભગવાને મૂક્યું છે, જે ધૂળની આપણને સામાન્યતા કોઈ કિંમત ના હોય, પગ નીચે કચરાતી હોય, ઘરમાંથી આપણે કાઢી નાખીએ, પણ એ ધૂળમાં તમે એક દાણો નાખો છો અને 100 દાણા તૈયાર કરીને આપે છે. અને એ જ ધૂળ પેન્ટિયમ 5 ની સુપર કમ્પ્યુટરની ચિપ્સ પણ એ જ બનાવે છે. તો વિજ્ઞાન છે એ 5 બેઝિક એલિમેન્ટ્સનું મિશ્રણ કરે છે જુદા જુદા પ્રમાણમાં અને પ્રોડક્ટ્સ આપે છે, પણ એ બેઝિક ફંડામેન્ટલ્સ તો ભગવાને બનાવે છે. વિજ્ઞાને હજી ધૂળ જેવી સામાન્ય કહેવાતી આ એક પ્રકારનો આ પદાર્થ એ પણ હજી વિજ્ઞાન નથી બનાવી શક્યું. તો આ એક બહુ જ મોટી વિશેષતા એ આપણને ચોક્કસ જોવા મળે છે. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે એ માનવું એ ભગવાનમાં શ્રદ્ધા છે. તો આપણે જે મૂળભૂત વિષયની વાત કરી રહ્યા છે કે ભગવાનમાં શ્રદ્ધા, તેમાં પ્રથમ વાત આવે છે કે ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર. બીજી વાત આવે છે કે ભગવાન જ આ સૃષ્ટિના સર્જનહાર છે, સર્વ કરતા હરતા છે. આ પ્રથમ 2 વાત સમજીએ એ ભગવાનમાં શ્રદ્ધાની મુખ્ય બાબત છે. પણ હવે વ્યક્તિગત જીવનમાં, મારા જીવનમાં અત્યાર સુધી જે ઘટનાઓ બની છે, વોટ એવર હેઝ હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર, અત્યારે જે મારા જીવનમાં ઘટનાઓ બની રહી છે અને ભવિષ્યમાં પણ મારા જીવનમાં જે ઘટનાઓ બનશે, એ તમામ ઘટનાઓ ભગવાનની ઈચ્છાથી બની છે અને બનશે, મારા સારા માટે બને છે. અને જો હું એવો અભિગમ રાખીશ તો એ જ ઘટનાઓ મારી પ્રગતિ, મારી સફળતા, મારા સુખ અને શાંતિનું કારણ બનશે. આ જે માન્યતા, દ્રઢ માન્યતા, એ ભગવાનમાં શ્રદ્ધાની નિશાની છે. અને વાત પણ એ હકીકત છે કે ભગવાનની ઈચ્છાથી જ આપણા કર્મો પ્રમાણે આપણું પ્રારબ્ધ ઘડાય છે, પણ એના ઘડવૈયા ભગવાન છે. તો એ વાતની આપણને જે પ્રતીતિ આવે, એ પ્રતીતિ જે છે એ ભગવાનમાં શ્રદ્ધા છે. 1982ની સાલમાં પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી અને સંત મંડળ એ ત્યાં અમેરિકા પધારેલા. ત્યાં વિચરણ કરતા કરતા લોસ એન્જલસ પધાર્યા. ત્યાં વિટિયરમાં આપણું મંદિર બંધાવવાનું તે નિમિત્તે હરિભક્તો બધા સેવા લખાવતા હતા. તે વખતે એક ઘટના એવી બની કે ત્યાં ફ્રેઝનો શહેરમાં આપણા હરિભક્ત ચંદ્રકાંતભાઈ પટેલ, એમને કાર વોશ ગેરેજ હતું. બધું રોબોટિક, ઓટોમેટિક થાય, પણ કંઈક મિકેનિકલ ફોલ્ટ આવ્યો હશે, કંઈક સોફ્ટવેર ફોલ્ટ આવ્યો હશે. તો એ કાર વોશ તો કરે, પણ સાથે સાથે કંઈક કારને ડેમેજ પણ કરી નાખે. એટલે એવી ઘટનાઓ બનવા માંડી કે એ બધી કાર ક્રેશ થતી હતી. પછી તપાસ કરતા ખબર પડી કે આ પર્ટિક્યુલર કાર વોશ ગેરેજમાં જે ગાડીઓ ધોવાય છે અથવા તો સર્વિસ થાય છે, એ કારમાં આ પ્રશ્ન બને છે. એટલે પછી બધાએ શું કર્યો, અને ચંદ્રકાંતભાઈ પટેલે કેસીસ હારી ગયા. એમને રાતોરાત બધું મૂકી દેવું પડ્યું, પોતાનું ગેરેજ, પોતાનું ઘર, બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ હતું, બેંક એકાઉન્ટ્સ, લોકર, બધું સાફ થઈ ગયું. એ દિવસે રાત્રે પોતાને કર્મચારીના ઘરે જમ્યા, સપરિવાર. એટલે સાવ હાથે પગે થઈ ગયા, રોડ ઉપર આવી ગયા. હજી આગલા દિવસે એ પોતે હી વોઝ અ મિલિયનર, નેક્સ્ટ ડે હી વોઝ ઓન રોડ. આવી પરિસ્થિતિમાં જીવનમાં સર્જાણી. બીજો માણસ હોય ને ગાંડો થઈ જાય, બેબાકડો થઈ જાય, ડિપ્રેશનમાં જતો રહે. ચંદ્રકાંતભાઈ પટેલ તો સંતો પાસે લોસ એન્જલસ મંદિરમાં આવે કે સ્વામી મારે પણ સેવા લખાવી છે. પછી ડોક્ટર સ્વામીએ કહ્યું કે તમારે અત્યારે આવી એક ઘટના બની છે, તમે સ્થિર થાઓ, પછી શાંતિથી અનુકૂળતાએ આ બધી સેવા લખાવજો. તો કે જુઓ સ્વામી, હું સ્થિર જ છું, મને કોઈ તકલીફ જ નથી. અહીંયા હું અમેરિકા આવ્યો ત્યારે મારી પાસે $5-25 હતા. પુરુષાર્થ કર્યો, નીતિ રાખી, અને ભગવાનની કૃપા થઈ તો આ બધું તંત્ર ઊભું થયેલું. હવે કંઈક એવું પ્રારબ્ધ હશે તો આ બધું જતું રહ્યું. ફરી વખત આપણે પુરુષાર્થ કરશું, નીતિથી પુરુષાર્થ કરશું, અને ભગવાનની કૃપા થશે તો પાછું તંત્ર ઊભું થશે. ભગવાનની ઈચ્છાથી થાય છે. આપ્યું હતું પણ ભગવાને, આ લઈ પણ લીધું ભગવાને, અને હજી આ મંદિરમાં સેવા કરાવી હશે તો ભગવાન આપશે. એમની આ સ્થિરતા
એ જોઈને પૂજ્ય ડૉક્ટર સ્વામી અને સંતોને ખૂબ આશ્ચર્ય લાગ્યું અને ખૂબ આનંદ પણ થયો કે આવી જે સત્સંગની સમજણ એવા હરિભક્તમાં દ્રઢ છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી કહ્યું કે હમણાં થોડા વખત પહેલાં જ આપણા એક હરિભક્ત આવ્યા હતા. એક ઘટનાની વાત કરતા હતા કે એમના એક પરિચિત છે, એ પરિચિત એ પોતે ડિસ્ટર્બ થયા છે એટલા માટે કે એમના પણ એક પરિચિત છે એમને સુસાઇડ કર્યો. એટલે કોકે સુસાઇડ કર્યો એના લીધે મિત્રતાના દાવે આ બહુ ડિસ્ટર્બ થઈ ગયા છે. એવી એક પોતાના પડોશી વિશે એક હરિભક્તે વાત કરી અને ડૉક્ટર સ્વામીએ કહ્યું, અને આ છે જેમને પ્રત્યક્ષ આવા દેશકાળ પોતે ફેસ કર્યા તો પણ પોતે સ્થિર રહી શકે છે. એટલે આવી જે સ્થિરતા ભગવાનને જ્યારે સર્વ કરતા હરતા સમજીએ, એટલે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો આપણા જીવનમાં આવી પરિસ્થિતિ દરમિયાન આવે છે એ બહુ જ મોટો લાભ છે આ સમજણનો. અને ભગવાન સ્વામિનારાયણે આને જ કલ્યાણ કહ્યું છે, મોક્ષ કહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 10મા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનને જે સર્વ કરતા હરતા સમજવા એ જ કલ્યાણનું પરમ કારણ છે. 1991ની સાલમાં જ્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવ્યો હતો, 34 દિવસનો એ ઉત્સવ હતો. રોજ સાંજે ત્યાં સત્સંગ સભામાં એવા જે પ્રતિષ્ઠિત અમેરિકન્સ, બેઝિકલી ઇન્ડિયન અમેરિકન્સ, ત્યાં જન્મ્યા હોય, ત્યાં ઉછર્યા હોય, પણ કોઈ ક્ષેત્રમાં સારું પ્રદાન કર્યું હોય એનું સન્માન આપણે કરતા. એમાં એક ડૉક્ટર રાજ બોથરા હતા જે ઇન્ડિયામાં ડૂન સ્કૂલમાં ભણેલા. એ ડૉક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળે. એમણે કહ્યું કે મારું કાર્ય એ છે કે એઇડ્સ રોગ સામે અવેરનેસ ઊભી કરવી. એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે એના વિશે સેલ્ફ અવેરનેસ અમે ટીનેજર્સ અને યંગસ્ટર્સને કોલેજમાં આના સ્પેશિયલ સેશન્સ લેવડાવીએ છીએ. બિલબોર્ડ્સ પણ આખા અમેરિકામાં અમે ઊભા કરીએ છીએ, કારણ કે આ રોગ એટલો ભયંકર છે કે કદાચ થોડા દશકો પછી આ રોગના લીધે મૃત્યુ પામનારા લોકોની લાશો એ ફૂટપાથ ઉપર પડી હશે અને કોઈ ઉપાડનાર નહીં હોય, એવી ભયંકરતા છે આ રોગમાં. પણ કોઈ રીતે અમે આ રાક્ષસને નાથી શકતા નથી. આટલી બધી અવેરનેસ કેમ્પેન છે, અમે રિહેબિલિટેશન સેન્ટર શરૂ કર્યા છે, કાઉન્સેલિંગ કરીએ છીએ, પણ કોઈ રીતે આની ઉપર નિયંત્રણ આવી શકતું નથી. તમારી પાસે કોઈ ઉપાય છે? આપણા ભારતીય સનાતન શાસ્ત્રોમાં આ વિશે કોઈ માર્ગદર્શન છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત એમને ઉત્તર આપ્યો કે હા છે, કે આને ડામવા માટે આપણા ભારતીય શાસ્ત્રોમાં વાત લખી છે સંયમ અને નિયમની. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે ગૃહસ્થ આશ્રમમાં છે એમને એક સ્ત્રી સદા બ્રહ્મચારી, કે જે સ્ત્રી સાથે એમને લગ્ન કર્યા છે અને સ્ત્રીએ જે પુરુષ સાથે લગ્ન કર્યા છે એની સાથે જ બધો વ્યવહાર હોય, અન્ય સાથે વ્યવહાર ન હોય. આ એક નિયમ પડાશે તો જ તમે આ રાક્ષસ ઉપર, એટલે કે આ મહારોગ ઉપર, એઇડ્સ ઉપર તમે નિયંત્રણ લાવી શકશો. બાકી તમે ગમે તેટલા અવેરનેસ પ્રોગ્રામ્સ ચલાવશો, હોસ્પિટલ્સ બનાવશો, રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવશો, એ સારી વાત છે, ખોટી વાત નથી, લોકોને જાગૃત રાખવા માટે, અને કોઈને આ રોગ થયો હોય તો એને હોસ્પિટલાઇઝ કરીને એને ટ્રીટમેન્ટ આપવા માટે. પણ જ્યાં સુધી આ ધર્મ મર્યાદા નહીં પડે, ભગવાને આપેલા આ નિયંત્રણના નિયમો એ દ્રઢપણે મનુષ્ય નહીં પાડે, ત્યાં સુધી આ રોગ ઉપર નાબૂદી નહીં આવે. ડૉક્ટર રાજ બોથરાને આ વાત ગમી. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી સ્વામીશ્રી સાથેના વાર્તાલાપની વાત પણ સભાને કરી, અને પોતે જે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશન સંસ્થા શરૂ કરી એમાં મુખ્ય સૂત્ર તરીકે એમણે આ વાત મૂકી. તો જો મનુષ્ય જીવનના સુખાકારી માટે, સ્વસ્થ જીવન માટે, આપણી સુરક્ષા માટે પણ ભગવાને આપેલા આદેશોનું પાલન એ અત્યંત આવશ્યક છે. ભગવાનના આપેલા આદેશોનું પાલન એ ભગવાનમાં શ્રદ્ધા છે. તો ભગવાનની શ્રદ્ધામાં સુખ રહેલું છે. આપણું સુખ અને સુરક્ષાના આધારે છે. આવી મોટી વાત એ આપણને અહીંયા પ્રાપ્ત થઈ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા, ત્યારે એક ટીવી ચેનલના પત્રકાર સ્વામીશ્રીને મળવા માટે આવ્યા, દર્શન માટે આવ્યા. એમણે સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ઘણા બધા એવોર્ડ્સ મને મળ્યા છે, પણ હંમેશા મને વિચાર રહે છે કે મારે એક સારા માણસ બનવું છે. તો આપ મને માર્ગદર્શન આપો કે એક સારા માણસ કેવી રીતે બનાય. ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને કહ્યું કે ભગવાનમાં જેટલી શ્રદ્ધા દ્રઢ થશે એટલા તમે સારા વ્યક્તિ બની શકશો. તો જો સંપૂર્ણ જીવન જીવવા માટે ભગવાન પ્રત્યેની આ શ્રદ્ધા ખૂબ આવશ્યક છે, કારણ કે તો જ આપણને ક્લેરિટી ઓફ પર્પઝ આવે કે મનુષ્ય જીવન શેની માટે છે, હાઉ ટુ લીવ ધીસ હ્યુમન લાઈફ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા, ત્યારે એક યુપીએસસીમાં એપિયર થનારો યુવાન
પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને એમણે કહ્યું કે સ્વામી, મને સતત એવા વિચાર રહ્યા કરે છે કે મૃત્યુ નિશ્ચિત જ છે જીવનના અંતે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવ પરથી, શાસ્ત્ર કથિત વચનોથી, પોતાના શાણપણામાંથી ખૂબ સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે યુવાનને કહ્યું કે જીવન જીવવાના 5 હેતુ છે. પ્રથમ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, પોતાના વ્યવસાયમાં પ્રામાણિક પુરુષાર્થ કરવો, નીતિમય અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. ત્યારે યુવાનને પણ પૂર્ણ સંતોષ થયો અને જીવન જીવવાનો હેતુ શું છે એની સ્પષ્ટતા પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરમાં થઈ. તો ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ હોય તો આપણને જીવન જીવવાની સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે, ધ ક્લેરિટી ઓફ પર્પઝ. તો આવી રીતે ભગવાન અસ્તિત્વ ધરાવે છે, ભગવાન સર્વકર્તા હર્તા છે, એ ભગવાન પ્રત્યેની આપણી જે નવધા ભક્તિ છે, એ ભગવાનના આદેશોનું જે પાલન છે, આ બધી વાત એટલે કે આ ચારેય વાત એ ભગવાનમાં શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા આપણને સૌને ઓછા વત્તા અંશે તો છે જ, પણ વિશેષ દ્રઢ કરી શકીએ એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે.